આ જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે સાચા હોવા છતાં લોકો આપણી સાથે ખોટો વ્યવહાર કરે છે. આવા સમયે મન અશાંત થઈ જાય છે, પણ યાદ રાખવું કે જો તમે કંઈ ખોટું જ નથી કર્યું તો તમારે પોતાની જાત પર ગુસ્સે થવાની કે રડવાની કોઈ જરૂર નથી. બીજાએ કરેલા અન્યાય બદલ વેર લેવાની ભાવના રાખવી એ પણ તમારા મનની શાંતિ હણી લે છે. સાચી સમજદારી એ જ છે કે તમે શાંત રહીને યોગ્ય સમયની રાહ જુઓ. અને કુદરતનો એક અતૂટ નિયમ છે કે જેવું વાવશો ને તેવું જ લણશો. જે વ્યક્તિ તમારી સાથે જેવું વર્તન કરી રહી છે તેને તેના કર્મોની સજા ચોક્કસપણે મળશે, અને તે પણ વ્યાજ સાથે. તમારે માત્ર ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખવાની છે. ન્યાય કરવામાં મોડું થઈ શકે છે. ઈશ્વરની ન્યાય પ્રણાલીમાં ક્યારેય અન્યાય થતો જ નથી. માત્ર આપણી ધીરજની કસોટી થતી હોય છે. માટે કર્મના ફળ પર અતૂટ શ્રદ્ધા રાખવી અને વર્તમાનમાં સન્માર્ગે ચાલતા રહેવું એ જ જીવનનો સાચો સાર છે.